મારે થોડોક અગડમ બગડમ થઈ ગયો। આજે તો સાંજે જમવામાં બનાવી હતી મસ્ત મજાની ખાટી મીઠી દાળ ઢોકળી, જે જેમ જકીને બહુ ગમે, અને સવારના બનાવી હતી ભીંડાની ભાજી, જે મને બહુ ગમે। ગરમ ગરમ ભીંડાની ભાજી મૂકી દીધી અને રાતની દાળ ઢોકળી વધી હતી ને, જે મેં ગરમ કરીને ખાઈ લીધી। જેમને દાળ ઢોકળી બહુ ગમે એટલે એ વધે તો સવારના પણ ગરમ કરીને ખાય। બપોરના જમીને થોડી વાર આરામ કરવાનો હતો અને સાંજે નાસ્તામાં પીઝા બનાવવાના હતા મારે, નહીં જેમ જેકીને સોંગ વગાડતા વગાડતા જેમ જેકી નાસ્તો બનાવી લીધો અને મારે સૂકો નાસ્તો ખતમ થઈ ગયો હતો એટલે આજે ચેવડો બનાવવાનો હતો। આ બટેટાની કતરી ક્યારની લઈ આવી હતી, એનું મુહૂર્ત આજે આવી ગયો। મસ્ત બટેટાની કતરી ફૂલી હતી, સારી બની હતી, પણ આમાં મારે થોડોક અગડમ બગડમ થઈ ગયો। બટેટાની કતરી તરીને પછી પૌવા તરી લીધા, બે ને મિક્સ કરી નાખ્યા અને મમરા એડ કરવાનો આજે સ્કીપ કરી નાખ્યો। ચેવડાનો મસાલો મેં ઘરે બનાવ્યો હતો એટલે મસ્ત મજાનો બન્યો હતો, પણ આ બટેટાની કતરીને પૌવા મિક્સ કર્યા ને એમાં મારે અગડમ બગડમ થઈ ગયો। આ બેનું ટેસ્ટ અલગ અલગ થાય એટલે ખાવામાં ખાસ મજા નથી આવતી। કાંઈ નહીં, હાલો તમે પૌવા સાથે મમરા જ એડ કરજો, મમરા એને માસી વાળા થાય એટલે એની સાથે ભરે, આ ન ભરે।